નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. સજાનંદ મહિલા મંડળ દ્વારા હલ્દી કુમકુમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનો પહેલો તહેવાર મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિનો સીધો સંબંધ પૃથ્વીના ભૂગોળ અને સૂર્યની સ્થિતિ સાથે છે. સૂર્ય જ્યારે મકર રાશિને પાર કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, જે સૂર્યની ઉત્તરાયણની ગતિની શરૂઆત દર્શાવે છે. મકર સંક્રાંતિ નિમિત્તે સ્ત્રીઓ ઘરે ગોળ અને તિલ ગોળ તૈયાર કરવામાં આવે છે, જેને સંબંધીઓ અને પડોશીઓ વચ્ચે વહેંચે છે. સ્ત્રીઓ મકર સંક્રાંતિ પર હળદી કુમકુમ પણ ઉજવે છે. આ દિવસે સ્ત્રીઓ એકબીજાને હળદર લગાવી અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. પહેલા હલ્દી કુમકુમ ફક્ત મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને ગોવામાં જ ઉજવવામાં આવતો હતો, પરંતુ હવે દેશભરમાં લોકપ્રિય બની ગયો છે. ત્યારે વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલા સજાનંદ મહિલા ગ્રુપ દ્વારા હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 60થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. સાથે જ તમામ મહિલાઓએ એકબીજાને હલ્દી કુમકુમ કરી તલના લાડુ આપવામાં આવ્યા હતા. સાથે સૌભાગ્યવતી બહેનોને વહાણ એટલે કે ગિફ્ટ પણ આપવામાં આવી હતી. ત્યારે સજાનંદ મહિલા ગ્રુપ દ્વારા વિવિધ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવી હતી. સજાનંદ કૃપા મહિલા મંડળ દ્વારા આજે મરાઠી મહિલાઓ દ્વારા હળદર કંકુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં લોકોએ ઘણું એન્જોય કર્યું છે. મહિલાઓને અલગ અલગ પ્રકારની ગેમ રમાડવામાં આવી છે, જેનાથી લેડીઝોએ ઘણું એન્જોય કર્યું છે. આ પહેલું વર્ષ છે અમારું. અમે આજથી આ વર્ષથી સ્ટાર્ટિંગ કર્યું છે. વારંવાર ઘરે જવા કરતાં સારું છે એકજૂટ થઈને કંઈક સારું સંગઠન કરીએ. કઈ જગ્યાએ પ્રોગ્રામ રાખવામાં આવ્યો? તરસાલી. ને કેટલા લોકોએ આજે ભાગ લીધો? આજે ગણીને 60 લેડીઝ ભેગા મળીને આ કાર્યક્રમ કર્યો છે. તમારું નામ? રાધિકા અભિષેક જાધવ. સજાનંદ કૃપા મહારાષ્ટ્રીયન મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું હળદર કંકુનું. તેમાં 60 મહિલાઓએ પાર્ટિસિપેટ કરીને ગેમ, રીલ્સ અને વગેરે બધા લઈને એન્જોય કર્યો છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગતરોજ બનેલી ચકચાર હત્યાની ઘટનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી મુખ્ય આરોપીને ઝડપી પાડી પોલીસ રિમાન્ડ પર લીધા છે. આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન સાઇટ પર ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું હતું, જેમાં હત્યાની સમગ્ર પ્રતિક્રિયાની તપાસ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં જાણવામાં મળ્યું કે નજીવી બાબતે લઈ ઉગ્ર સ્વરૂપે બોલાચાલી અને ઝઘડો થયો હતો, જે અંતે હત્યામાં પરિણમ્યો હતો. આ ઘટનાને લઈ મૃતકના સ્વજનોને પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને આવકારી છે. સાથે જ બાકી રહેલા આરોપીઓને પણ ઝડપથી પકડીને કડક કાર્યવાહી કરી ન્યાય આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. सबसे पहले मकरपुरा पुलिस का मैं धन्यवाद करना चाहूँगी कि उन्होंने बहुत ही कम दिनों में जो कार्यवाही की है, सख्त से सख्त कार्यवाही की है और इन जो गुंडा तत्व है इनको पकड़ा है, हत्यारों को पकड़ा गया है, तो हमें उम्मीद है कि हमें न्याय मिलेगा. काम से प्रसन्न है आप मकरपुरा पुलिस स्टेशन? जी, बहुत ही प्रशंसनीय काम मकरपुरा पुलिस ने किया है. बहुत ही झड़पी काम किया. जो उन्होंने आश्वासन दिया था उस पर 100% वो उतरे हैं. जो आरोपी अभी भी फरार है, मुझे मकरपुरा पुलिस पे पूर्ण विश्वास है कि वो कार्य करेगी. आपका परिचय? मेरा नाम मंजूबेन पटेल.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સ્થાયી સમિતિની બેઠકમાં 19 કામોને મંજૂર, એક કામ પરત કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિમાં 20 કામોની દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાંથી ચર્ચાના અંતે 19 કામ મંજૂર કરીને એક કામ પરત કરવામાં આવ્યું હતું. દર અઠવાડિયે વિકાસલક્ષી કામ મળેલી આ બેઠકમાં આ વખતે કમિશનર તરફથી 20 દરખાસ્ત મૂકવામાં આવી હતી. તેમાં સામાન્ય વહીવટ વિભાગ, આરોગ્ય વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, પેમેન્ટ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, મેકેનિકલ ખાતું, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગના કામો લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 19 કામોને મંજૂરી આપવામાં આવી છે. ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ 1 થી 2 મેજિસ્ટ્રેટની જગ્યાની લાયકાતમાં સુધારો કરવા તથા આ જગ્યાની સંખ્યા એકી સંખ્યામાં હોવાના પ્રસંગે આંતરિક પસંદગીથી ભરવાની સંખ્યા સીધી ભરતીથી ભરવાની શક્યતા વધુ રહેશે તે મુજબ મંજૂરી આપવાની દરખાસ્ત પરત કરવામાં આવી છે. આજની સ્થાયી સમિતિમાં 20 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાંથી એક દરખાસ્ત પરત કરી છે, 18 મંજૂર કરી છે અને એક જાણમાં લેવામાં આવી છે. કામોની વાત કરીએ તો ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રૂલ્સ 2014 અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવા માટેની દરખાસ્ત કમિશનર તરફથી આવી હતી. દરખાસ્તમાં જણાવ્યા મુજબ લગભગ 34 જેટલો મેન પાવરનું મહેકમ ઊભું કરવાનું છે, જેમાં ખાસ કરીને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર,
સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને સૈનિક ફાયરમેન જુનિયર ક્લાર્ક 4 એમ છે ટોટલ 34 જેટલી જગ્યાનું મહેકમ આજે ઊભું કરવાની જે દરખાસ્ત હતી એને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં 150 કે તેથી વધુ જગ્યા માટે વાર્ષિક ઇજારાથી પીનની જરૂર હોવાના કામને 3.53 કરોડ એટલે કે 0.9% ઓછા મુજબના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ 1ની પે મેટ્રિક્સ 67,700 થી 2,08,700ની જગ્યાની લાયકાતમાં સુધારો કરવાની દરખાસ્ત હતી, જે માનનીય કમિશનરશ્રીના લેટરના આધારે પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 અંતર્ગત રખડતા કૂતરાના ખસીકરણ, હડકવા વિરોધી રસીકરણ ની કામગીરી ઉપરાંત એમને ખાતા ખોરાકી અને સુપરવિઝન ચાર્જ માટેની જે દરખાસ્ત આવી હતી, જેમાં જે કામગીરીના 1 થી 4 કામગીરી દર્શાવેલ છે જેને મંજૂર કરવામાં આવી છે, પરંતુ ડોગ માટેના શેલ્ટર હોમ અને એના માટેની ડોગ વાન અને બોલેરો ગાડી ખરીદવા માટે અલગથી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવાની રહેશે. મકરપુરા સ્થિત લેન્ડફિલ સાઇટ ખાતે ઘન કચરા નિકાલ માટે 2 લાખ મેટ્રિક ટન પ્રોસેસિંગ માટે ₹851 પ્રતિ મેટ્રિક ટન જે મર્યાદા વધારવાની છે, એટલે 2 લાખ મેટ્રિક ટન સુધીની કામગીરી વધુ કરવાની હયાત એજન્સીને પરમિશન આપવામાં આવેલી છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેડી શાખા દ્વારા ડીઝલ એન્જિન ડ્રીવન સેલ્ફ પ્રાઇમિંગ ટ્રોલી માઉન્ટેડ પંપ સેટ 10 નંગ ખરીદવાના હતા, જે 1% ઓછાના ભાવે એટલે કે 82,01,000ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. ફતેગંજ વિસ્તારમાં કમાટીપુરા નવયુગ વિદ્યાલયથી તાજ બુરહાની થઈને વિશ્વામિત્રી નદી સુધી આરસીસી કવર વરસાદી ચેનલ બનાવવાના કામને 16.9% ઓછા મુજબ 2,45,00,000 વત્તા જીએસટીના કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વિસ્તારમાં હયાતી વરસાદી ગટર સાફ કરવાના કામે ઇજારદારની નાણાકીય મર્યાદામાં 20 લાખનો વધારો કરવાનો હતો, જેને મંજૂર કરવામાં આવ્યું છે. ઓરિજિનલ ઇજારો 25.51% ઓછા મુજબનો હતો. વડોદરા મહાનગરપાલિકા ઉત્તર ઝોનમાં હયાત વરસાદી ગટર સફાઈ કરવાના કામે જે ઇજારદાર હતો, જે 25% ઓછા મુજબનો ઇજારો હતો, જેમાં 3 માસ અને 17.50 લાખનો વધારો માંગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવે છે. દક્ષિણ ઝોનમાં 2 કરોડની મર્યાદામાં પથ્થર પેવિંગ કર્બિંગ કરવાના જે કામ હતું, જે 30.28% ઓછા મુજબ 2 કરોડની મર્યાદામાં કરવાના કામને મંજૂરી આપવામાં આવે છે. પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનના વોર્ડ નંબર 2 માટે 2024-25 માટે પાણીની કાસ્ટ આયર્ન ડીઆઈ નળિકા નાખવાના કામે મંજૂર થયેલા ભાવ 50,09% વધુ મુજબના ઇજારામાં 3 માસની સમય મર્યાદા થયેલા ભાવ 50,09% વધુ મુજબના ઇજારામાં 3 માસની સમય મર્યાદા વધારવાનું કામ હતું, જેને મંજૂર કરવામાં આવે છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીમાં પ્લાનિંગ, ડિઝાઇનિંગ, પ્રિપેરેશન ઓફ ડીપીઆર અને ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઓલ વોટર સપ્લાય ન્યૂ કેપિટલ પ્રોજેક્ટ as well as augmentation of existing working system including existing source augmentation and new source અને વોટર સપ્લાય નેટવર્કના કામ માટે જે કન્સલ્ટન્ટ એજન્સીને રોકવામાં આવી છે, તેમાં 4 એજન્સી ખાસ કરીને વાપકોસ, સેપિયન્ટ, મલ્ટીમીડિયા અને માનવ સેવા કન્સલ્ટન્ટને 1.75% પ્રોજેક્ટ કોસ્ટના ભાવથી એપોઇન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 4 જણની એમ પેનલ કરવામાં આવશે અને પારા પરથી બધાને કામ આપવામાં આવશે. ઉત્તર ઝોન વોર્ડ નંબર 7માં 2024-25 પાણીની કાસ્ટ આયર્ન ડીઆઈ નળિકા નાખવાના કામે સમય મર્યાદામાં 3 માસનો વધારો માંગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે. ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 3 માટે જે પાણીની કાસ્ટ આયર્ન ડીઆઈ નળિકા નાખવાના પાઇપ સિવાયના કામ હતું, જેની સમય મર્યાદામાં 3 માસનો વધારો માંગવામાં આવ્યો છે, જે મંજૂર કરવામાં આવે છે. પશ્ચિમ ઝોન વોર્ડ નંબર 8માં પણ એ જ રીતે પાણીની કાસ્ટ આયર્ન નળિકા માટે સમય મર્યાદા 3 માસનો વધારો માંગવા છે, મંજૂર કરવામાં આવે છે. વહીવટી વોર્ડ નંબર 5માં પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા પાણી નળિકાની નિભાવણીનો વાર્ષિક ઇજારો 70 લાખની મર્યાદામાં જે આવ્યો છે, તેને મંજૂર કરવામાં આવેલ છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા ત્રીજા પ્રયત્ને ડીડબ્લ્યુસી પાઇપલાઇન ખરીદી 1% ઓછાના ભાવે 30,69,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. નાણાં પંચની ગ્રાન્ટ 22-23 હેઠળ 6 નંગ ચેસીસ માઉન્ટેડ સક્શન કમ જેટિંગ મશીન
ખરીદવાના કામને 3.50% ઓછા મુજબ 5.12 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. ખંડેરાવ માર્કેટ ખાતે આઈટી બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પ્રસાર 3 હેઠળ 10,56,000ના ખર્ચે કરવામાં આવ્યો હતો, જેને જાણમાં લેવામાં આવ્યું છે. પશ્ચિમ ઝોનમાં ડિમોલિશ કરેલ સુભાનપુરા અતિથિગૃહના સ્થાને નવીન અતિથિગૃહ બનાવવાનું કામ 3.71% વધુ મુજબ 7.41 કરોડના કામ બાબતોને મંજૂરી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગની જે દરખાસ્ત છે, જે પરિપત્ર છે અને નામદાર કોર્ટનો પણ જે હુકમ છે, તેમાં કયા પ્રકારે કામગીરી થશે નામ જે વાત કરી રહ્યા છો કે અલગથી જે દરખાસ્ત આવશે, તો આ અગાઉ પણ આ પ્રકારના શેલ્ટર હોમ બનાવવાની જાહેરાત કરી હતી, એનું શું સ્ટેટસ? મેં કીધું કે 4 ઝોનમાં સ્ટ્રે ડોગ્સ માટેના શેલ્ટર હોમ બનાવવામાં આવશે. સાથે સાથે ડોગને લઈ જવા લાવવા માટે પકડવા માટે ડોગ વાન અને બોલેરો ગાડીની જરૂરિયાત છે, એ પણ ખરીદી કરવામાં આવશે. સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ જ્યારે પણ મોટો ખર્ચ થતો હોય ત્યારે એના માટેનું ટેન્ડર પ્રોસેસ કરી અને એની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં લાવવાની રહેશે. અગાઉ પણ આ પ્રકારના આયોજનોની વાત કરવામાં આવી હતી, તો એ આયોજનો પૂરા થયા છે? મેં કીધું કે આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે આ વખતે અત્યારે જે ગાઈડલાઈન આવી છે એ પ્રમાણે કામગીરી આવનારા ભવિષ્યમાં કરવામાં આવશે. સુસાગર ખાતે કોર્પોરેશનની દબાણ હટાવવા ઝુંબેશ સામે રારી ધારકોનો ભારે રોષ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુસાગર ખાતે શહેરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા નિવારણ લાવવા માટે હાથ ધરવામાં આવેલ કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી છે. તાજેતરમાં દબાણ શાખાની ટીમ જ્યારે રારી ગલ્લા હટાવવા પહોંચી ત્યારે સ્થાનિક મહિલા રારી ધારકોએ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એક મહિલા અત્યંત આક્રોશમાં જોવા મળી હતી. મહિલાનો મુખ્ય આક્ષેપ હતો કે કોર્પોરેશનના અધિકારીઓએ અગાઉ સૂચના આપી હતી કે રારીઓ અંદરની તરફ એટલે કે રોડની દૂર રાખવા, દબાવીને રાખવી. આ સૂચનાનું પાલન કરીને તમામ રારીઓ યોગ્ય રીતે ગોઠવવામાં આવી હતી. તંત્ર દ્વારા ઓચિંતી કાર્યવાહી કરી રારીઓ જપ્ત કરવામાં આવી હતી. મહિલાએ મીડિયા અને અધિકારીઓ સમક્ષ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અમે નિયમ મુજબ રારીઓ અંદર રાખી હતી, છતાં અમારી જ રારીઓ કેમ ઉઠાવવામાં આવે છે? બીજી બાજુ ઘણી રારીઓ ચાલુ છે, તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. મહિલાએ વધુમાં ઉમેર્યું કે તેઓ કાયમ રારીઓ અંદર જ રાખે છે, છતાં તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના કારણે નાના ધંધાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રારી ધારકોનું કહેવું છે કે પૂર્વ સૂચના અને નિયમોનું પાલન કરવા છતાં જો આ પ્રકારે માલ સામાન જપ્ત કરવામાં આવશે તો તેમની રોજી રોટી પર સંકટ આવી જશે. વડોદરા શહેરમાં ક્રિમિનલ એક્ટિવિટી વધી જશે. લારીઓ બંધ કરાવશો ને તો ક્રિમિનલ એક્ટિવિટી વધી જશે. બંગોળે પેલો કઈ ગયા સાહેબ, કઈ ગયા પેલા આ બાજુ બોલાવે અમને બધાને અંદર તમારી રાખી એકદમ દીવાનને અડીને ધંધો કરીએ છીએ અમે. મોદી સરકાર દબાણ બંદોબસ્ત માંગ્યા
અમે જે લડી રહ્યા છીએ અમારા પેટ માટે લડીએ તમારા પેટમાં સવાલ દાદા तो मैंने नहीं समझा एक व्यक्ति तमे प्रतिनिधि नक्की करीने को मारी साथे बात पहले તમે બધા નક્કી કરો બધા સાથે વાત ન કરી શકું ને તમે મને એક જણ કહો કે અમારે આ નામ છે ને ભાઈ મારા બધા ગ્રુપ વતી તમારે મોદી સાહેબ એવું કહે છે કે તમે ધંધો કરો અમારી માંગ એક જ તમે આવીને પછી તરત જ પાછા કેમ આયા લારી ઊંચા કરો અમે એ પૂછવા માંગીએ છીએ અમારો થોડો આટલો તો અધિકાર છે ને અમારો આટલો તો અધિકાર છે ને આટલો તો અધિકાર છે ને તમે લારી આખી રાત તમે ધંધો કરવાનો અમે પહેલાં બી રજૂઆત કરી હમણાં 4 દિવસ પહેલાં રજૂઆત કરી સ્ટુડન્ટ સાહેબે ખુદ એમના મોડેથી કીધું છે કે તમે ધંધો કરો ટ્રાફિક પેદા ના કરો તમે બંને વસ્તુનું ધ્યાન રાખે ચિરાગ ઉપર જ નહીં જવા દે આવતીકાલે ગેરંટી હું લખાણ આપી દઉં વિડીયોમાં પણ આપી દઉં ગેટને તાળા મારજે છે મનીષભાઈને બોલાવો પીઆઈ સાહેબ એવું પૂછે છે કે તમને પરમિશન લીધેલી તમે ધંધો કરવાની સાહેબ તમે બી ખાવા લોકો જોઈ જાઓ છો તમે બી કમિશનર હાય ભાજપ હાય ભાજપ હાય કમિશનર હાય કમિશનર હાય ભાજપ આ બધા લારીવાળા છે બંગડીઓના લાયક જ છો તમે બધા દબાણ શાખાના અધિકારીઓને બંગડીઓના લાયક છે એ મંગેશ જયસ્વાલ હોય કે પછી કમિશનરો છે ને
બરાબર હોય ને એ તમે પેલો ભાઈ રોકો છો ને સામાજિક કાર્ય લાયક જ છો જોઈએ પહેલા પેલું ટ્રાફિક તમારા વોર્ડ નંબર 13 માં આવે સાહેબ સ્ટેચ્યુ જાઓ અત્યારે ચલો મારી જોડે સાહેબ મારી ગાડીમાં બેસી જાઓ ત્યારે અત્યારે કરો વારંવાર સુસાગરને ટાર્ગેટ એક જ જગ્યા પર બનાવવામાં આવી રહ્યું એવું લાગી રહ્યું છે તો વોર્ડ નંબર આખો 13 કાર્યક્ષેત્રમાં આવે છે તમારે શું કરો છો આ એક સાહેબ મારા જો એક વસ્તુ સમજાવું કોઈની નોકરી ખાઈ જાય તહેવાર લાવ્યું તમને બતાવીશ મીડિયા સમક્ષ કહું છું એટલે તમે એકની પર ટાર્ગેટ ના કરો તો બધા એવું જ થયું ને તમે આ લોકોને તમે એને પણ ટાર્ગેટ છો કોના ઈશારે કામ કરો છો સાહેબ મારા હવે આક્ષેપ તમને મારે મોઢેથી નાખવા પડે છે રાખો તો રેમ રાય ગરીબોની આંસુ તમે ના રોશો સાહેબ એના મસુઆ બનો સાહેબ મારા બરાબર છે તમે તો લાખ 1.5 લાખ રૂપિયા પગારદાર છો સાહેબ આ લોકો એટલા માલિક નથી અને આના પર લોન ભરશે બાળકોની ફી ભરાય છે ને અંદર અંદર થોડા પડી વાળા નહીં હમણાં બી ત્યાં 4 ચલો રાખો અમે સામાજિક કાર્ય રીતે કહું ઓરિયન લીડર તરીકે કહું છું એટેક કરો તમે હું આવું તમારી જોડે સાહેબ તમારો વોર્ડની વાત તો તમારો 13 નંબર વોર્ડ ક્યાં સુધી આવે છે સ્ટેશન સુધી આવે છે ચલો મારી જોડે રાખવો તો બધે સરખું રાખો એક જોડ રાખો તમે આ લોકોને જાણ કરી ક્યારે અંદર કરવાની આપી ને તો ચાલે છે આના ઉપર તમારું ઘર ચાલે છે અમારા બાળકોની ફી ભરાઈ જાય ધંધા પર અમે ધંધો નહીં કરીએ તો બાળકોની ફી કેવી રીતે ભરીશું ઘર કેવી રીતે ચલાવીશું સવારે ચા નહીં બને અમારા ઘરે અહીંયા ધંધો કરીશું તો સવારે દૂધ આવશે ચા બનશે ખીચડી બનશે અમારા ઘરે તમારા ઘરે તમે સરકારી માણસ છો તમારા ઘરે બિરયાની બને છે અમારા ઘરે ખીચડી બને છે ખીચડી અમને ધંધો કરવા દો આ બધા લારી ધારકો આત્મહત્યા કરીશું અને એની જવાબદારી સંપૂર્ણ જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની રહેશે આ પાવતી ભરીએ છીએ અમે પાવતી 1000 રૂપિયાની અને એવું કહેવામાં આવે તમારો ધંધો બંધ નહીં થાય અમે ઉચકવા નહીં આવીએ તો પછી કમ ઉચકવા આવ્યા શા માટે ઉચકવા આવ્યા શું નામ છે તમારું રાહુલ રાવળ અરે મોદી આ મોદી સાહેબ એવું કહે છે કે તમે ધંધો કરો લોન આપે છે મોદી સાહેબ ને હવે કહેવા માંગુ છું મહાનગરપાલિકાને તો મેં કહી દીધું હવે મોદી સાહેબ ને કહેવા માંગુ છું મોદી સાહેબ જો જોતા હોય તો આ ગરીબોની વેદના સાંભળો અહીંયા બધા લારી ધાડક છે કોઈ બુટલેગર નથી કોઈ આતંકવાદી નથી બધા સામાન્ય મધ્યમ વર્ગના માણસો છે મહેનત કરીને ખાય છે ના જેટલા બી સરકારી માણસો આવ્યા છે ને એમનો 2 લાખ રૂપિયા પગાર છે એમના ઘરમાં બિરયાની બને છે રોજ અમારા ઘરે ખીચડી પણ નથી બનતી અને તમે અમને આવી રીતે હેરાન કરો છો આવું નહીં ચાલે ને નહીં ચલાવીએ ને ચાલવા પણ નહીં દઈએ હાય રે ભાજપ અને આઈને કહીને ગયા કે બધા દબાઈને લગાવો બધાએ દબાઈને લગાવી પછી એકદમ આ લારીઓ ઉચકવા ચાલુ કરી દઉં અમારી અંદર લારી રહે છે કોઈ દિવસ અમને કોર્પોરેશન વાળાએ હેરાન કર્યું નહીં અંદર અમારી લારી રહે છે બહાર લારી રહેતી નહીં અને બધાની લારીઓ રહે છે એમને કીધું કે અંદર લગાવો અંદર બચારાએ લગાવી પછી એકદમ ઉચકવા નહીં જોઈએ ને એટલે કઈ બાજુ લારીઓ ચાલુ છે તઈ ચાલુ છે અમારી બધાની લારી બંધ કરાઈ વડોદરા શહેરની અંદર સ્ટ્રીટ વેન્ડર પોલિસી હજુ આવી નથી તેમ છતાં વડોદરા શહેરની અંદર સુસાગર છે એ સુસાગરની અંદર ચોપાટી છે વિશ્વના બધા દેશોની અંદર ચોપાટી હોય આ લોકો કઈ પ્રકારના અધિકારીઓ છે મને તો એ જ ખબર નથી પડતી વિશ્વના બધા દેશોની અંદર ચોપાટી હોય આ લોકો બોમ્બેની ચોપાટી ગયા છે આમની તાકાત છે મારા ખર્ચે એમનું બોમ્બે લઈ જાઉં આ લોકો વારંવાર ગરીબોને હેરાન કરે છે પરેશાન કરે છે આ બિલકુલ વ્યાજબી નથી વડોદરા શહેરની અંદર જ્યારે આ જો તમે લારીઓ બંધ કરાવી દેશો જે 1 નંબરનો ધંધો કરે છે એ લોકો લારીઓ બંધ થઈ જશે તો ક્રિમિનલ બનશે લૂંટફાટ કરશે
ચોરીઓ કરશે, દારૂના ધંધા કરશે, બીજા અન્ય ધંધા કરશે, તો તમે આવું કેમ કરાવો છો ભાઈ? અને આ લોકોની જો તપાસ કરવામાં આવે ને તો એક રેવન્યુ ઓફિસર, વોર્ડ ઓફિસર, આમની પાસે કરોડોની સંપત્તિ હોય છે, કઈથી આવે છે? હપ્તા ચાલે છે આમના, આમની ઓકાત કે તાકાત નથી. પરંતુ આજે તો લારીઓ અહીંયાથી જાય જ નહીં. પોલીસ આવે, કમિશનર આવે, ડીસીપી આવે કે પછી ટ્રાફિકના કમિશનર આવે, આ લારીઓ અહીંયાથી આજે હલવા જ નહીં દેવાની. તમે બંગડી લઈને ગયા હતા, શું કહેશો? બંગડીઓ એમને આપી છે અધિકારીને, વોર્ડ ઓફિસરને, અને હાથમાં પણ આપી. પહેરાવવાની કોશિશ કરી પરંતુ ના પહેરી એમને કે પહેરે નહીં. હજુ બંગડીઓ વધારે આપીશું કેમ કે આ બંગડીઓના લાયક જ છે. શું નામ છે તમારું? યોગેન્દ્ર બારોટ, સામાજિક કાર્યકર. એક સાથે સંયુક્તમાં કામ કરવાવાળી એજન્સી છે. અમે વીએમસીને પણ સપોર્ટ કરતા હોઈએ છીએ અને પોલીસનું પણ કામ કરતા હોઈએ છીએ. લોકો પોતાની રોજીરોટી પણ કરતા હોય છે અને ક્યારેક દબાણનો પણ પ્રશ્ન હોય છે. આ બધું સાથે મળી અને આનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. સર, શું સમાધાન આવ્યું અત્યારે હાલ તો એમના જે લીગલ વીએમસી જે કાર્ય કર્યું છે એના આધારે લીગલ કાર્યવાહી કરવાની જ છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.